એક વાસ્તુ અનુસાર હોલિકા દહન પછી બાકીની રાખ ઘરે લાવો. આ રાખને સાચી દિશામાં રાખવાથી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તમને જણાવી દઈએ કે આ રાખને ઘરના દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિની દિશામાં રાખવી જોઈએ. આ એકદમ શુભ છે. એવું કહેવાય છે કે અગ્નિકોણ અગ્નિ તત્વ સાથે સંબંધિત છે અને રાખ પણ અગ્નિ સળગાવીને જ બને છે. હોળીની ભસ્મ આ દિશામાં રાખવાથી વ્યક્તિને વેપારમાં ધનલાભ થાય છે. જીવનમાં પ્રગતિ મળે છે. 2. જો નવગ્રહો તમને પરેશાન કરી રહ્યા હોય અથવા રાહુ, કેતુ અને શનિની અશુભ દ્રષ્ટિ કામને બગાડી રહી હોય તો હોલિકા દહનની જગ્યા પરથી લાવેલી રાખ શિવલિંગ પર અર્પણ કરો. આ ઉપાય ઓછામાં ઓછા 7 સોમવાર સુધી કરો. આમ કરવાથી શનિની અશુભ અસર તમારા પરથી દૂર થઈ જાય છે. આ રાખને નહાવાના પાણીમાં ભેળવીને સ્નાન કરવાથી નવગ્રહની પીડા ઓછી થાય છે. 3. હોળીના દિવસે ઘરના આંગણાને સાફ કરીને વર્ગાકાર આકૃતિ બનાવો. આની વચ્ચે કામદેવની પૂજા કરો. આ પછી ઘરની મહિલાઓએ કામદેવની મૂર્તિ પર ચંદનનો લેપ લગાવવો જોઈએ અને કામદેવ મારા પર પ્રસન્ન થાય તેવી પ્રાર્થના કરવી જોઈએ. આ સાથે આ દિવસે બ્રાહ્મણને દાન આપો. 4. જો પરિવારમાં કોઈ વ્યક્તિ લાંબા સમયથી બીમાર હોય તો હોળીના બીજા દિવસે હોળિકાની રાખ લાવીને તે બીમાર વ્યક્તિના કપાળ પર દરરોજ લગાવો. તેનાથી વ્યક્તિ જલ્દી સ્વસ્થ થઈ જાય છે. 5. હોલિકાની ભસ્મ આર્થિક મુશ્કેલીઓ દૂર કરવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. હોળીની રાખને લાલ કપડામાં બાંધો અને તેની સાથે 7 કોડી લઈને તમારા ઘરની તિજોરી અથવા પૈસાની જગ્યાએ રાખો. આવું કરવાથી તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી અને દેવી લક્ષ્મી પણ પ્રસન્ન રહે છે. ઘણી વખત જીવનમાં એક પછી એક સમસ્યાઓ આવવા લાગે છે, જેના કારણે કેટલાક લોકો એવું માને છે કે કોઈની નજર લાગી ગઈ છે અથવા કોઈ તાંત્રિક ક્રિયા કરવામાં આવી છે. જો તમને લાગે છે કે કોઈએ તમારા પર કોઈ તાંત્રિક વિધિ કરી છે, જેના કારણે તમે તમારા જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો તમે હોલિકા દહન સમયે દેશી ઘીની અંદર 2 લવિંગ, 1 પતાસું, 1 નાગરવેલનું પાન અને થોડી ખાંડને સળગતી હોળીની અગ્નિમાં નાખી દો અને તેના બીજા દિવસે હોળીની રાખને ચાંદીના તાવીજમાં ભરીને ગળામાં ધારણ કરી લેવી. આમ કરવાથી તમારી ઉપર જે તાંત્રિક ક્રિયાઓ કરવામાં આવી હશે તે બધી જ નષ્ટ થઈ જશે. માન્યતા છે કે તાવીજ ધારણ કરવાથી કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિનો ભય રહેતો નથી. 7. જો તમને નોકરી કે ધંધામાં મુશ્કેલી આવી રહી છે તો હોલિકા દહનના સમયે હોળીની ઊંધી પરિક્રમા કરવાની સાથે આંકડાના મૂળને તેમાં નાખી દેવા. સાથે જ પ્રાર્થના કરવી કે તમારા કાર્યક્ષેત્રની બધી જ તકલીફ દૂર થઈ જાય અને લાભ થાય. આ ઉપાય કરતા દરમિયાન તમારે એક ખાસ વાત યાદ રાખવી કે આ તમારા સારા માટે કરવાનો છે, કોઈનું ખોટું કરવા માટે નહીં. 8. જો તમે વારંવાર આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો તો હોલિકા દહનની સાંજે તમારે તમારા મુખ્ય દરવાજાની ચોખટ પર 2 મુખી લોટનો દીવો કરવો જોઈએ. ચોખટ પર થોડો ગુલાલ છાંટવો જોઈએ અને દીવો પ્રગટાવવો જોઈએ. દીપ પ્રગટાવવાની સાથે માનસિક રીતે આર્થિક નુકસાન દૂર કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ. આ ઉપાય અસરકારક સાબિત થશે. 9. હોળી પછી બીજા દિવસે સવારે હોલિકાની રાખની 7 ચપટી ઘરમાં લાવો. હવે આ રાખને તાંબાના 7 છિદ્રોવાળા સિક્કાની સાથે એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. તેનાથી ઘરમાં પૈસાની વૃદ્ધિ થશે. જો તમે આ કપડાને તમારી દુકાનના મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવશો તો તમારી દુકાન અને વ્યવસાયમાં પ્રગતિ થશે. 10. જો તમે તમારા વ્યવસાયમાં સતત નુકસાનનો સામનો કરી રહ્યા છો અને આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમારે ફક્ત તે વ્યક્તિનું નામ દાડમની પેનથી લવાનું છે જ્યાં હોળી દહન કરવામાં આવે છે અને તેના પર લીલું ગુલાલ છાંટી દો. પછી જ્યારે હોલિકા દહન થઈ જાય ત્યારે તે જગ્યાની રાખને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દેવી. આમ કરવાથી ધન સંબંધી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. 1. ઘણી મહેનત અને પ્રયાસ પછી પણ જો તમારી આવક નથી વધતી અને પૈસા તમારા હાથમાં નથી ટકતા, તો હોળીની રાખમાંથી આ ઉપાય કરવાથી તમને ફાયદો થશે. હોળીની રાખને લાલ કપડામાં બાંધીને તેની એક નાની પોટલી બનાવીને હંમેશા માટે તમારા પર્સમાં રાખો. 2. જો ઘરમાં કોઈ વ્યક્તિ હંમેશા બીમાર રહે છે તો હોલિકાની ભસ્મને કોઈ કપડામાં બાંધીને વ્યક્તિના માથાની આસપાસ 7 વાર ફેરવો અને પછી તેને માટીમાં દાટી દો. આમ કરવાથી
ઝડપથી નજર ઉતરી જશે અને રોગ દૂર થાય છે. હોલિકા દહનની રાખ બીમાર વ્યક્તિના શરીર પર છાંટવી અને આ રાખ તેના પલંગ અને તેના દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પર લગાવવાથી આરામ મળે છે. દશાંશ 1:3 વાસ્તુ દોષોથી મુક્તિ મેળવવા માટે હોળી દહનના બીજા દિવસે સૌથી પહેલા તમારા ઇષ્ટદેવને ગુલાલ ચઢાવો અને તમારા ઘરની ઈશાન દિશામાં તેમની પૂજા કરો. આ ઉપાયને અનુસરવાથી તમારું ઘર વાસ્તુ દોષથી મુક્ત થઈ જશે. દશાંશ 1:4 જો તમારી કુંડળીમાં કોઈ પ્રકારનો દોષ હોય અને કોઈ કામ હંમેશા બાકી રહેતું હોય તો હોલિકા દહનની ભસ્મ ઠંડી થઈ જાય પછી તેને ઘરમાં લાવીને તેને પાણીમાં ભેળવીને શિવલિંગ પર ચઢાવો. આમ કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે અને તમને ઈચ્છિત ફળ આપે છે. દશાંશ 1:5 જો કોઈ વ્યક્તિ ડરની છાયામાં હોય તો તેણે હોળીના દિવસે એક નારિયેળ, 2 લવિંગ અને પીળી સરસવ લઈને આ બધી વસ્તુઓ પીડિત વ્યક્તિ પર 21 વાર ઉતારીને હોળીની અગ્નિમાં નાખી દો. બધી આડ અસર સમાપ્ત થઈ જશે. 16 હોળીની રાખ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુની ખરાબ નજર દૂર રહે છે. આ ઉપરાંત બીમારીઓ ઘરમાં રહેતી નથી. એવું કહેવાય છે કે તાંત્રિક દ્વારા હોળીની રાખનો ઉપયોગ તાંત્રિક ટોટકા કરવા અને જ્યોતિષી ઉપાયો કરવા માટે કરવામાં આવે છે અને તે ખૂબ જ અસરકારક છે. દશાંશ 1:7 હોલિકા દહનના બીજા દિવસે સવારે વહેલા ઉઠો અને હોલિકાની રાખ ઘરે લાવો. તેમાં મીઠું અને રાઈ મિક્સ કરીને ઘરમાં રાખો. જ્યારે પણ કોઈને નજર બાધા હોય કે ભૂત પ્રેતથી પરેશાન હોય તો તેના માથા પરથી ઉતારીને બહાર ફેંકી દો. 18 જો તમારા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું છે તો તમારે જે સ્થાન પર હોલિકા દહન થવાનું છે ત્યાં લીલા ગુલાલ છાંટવાનું છે. તમારા વ્યવસાયનું નામ તમારા મનમાં રાખીને અને દેવી લક્ષ્મીનું ધ્યાન કરવાનું છે. આમ કરવાથી તમારા કામમાં થતું નુકસાન અટકશે અને તમારો ધંધો પાટા પર આવી જશે. દશાંશ 1:9 જો ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે મતભેદ હોય તો હોળીની રાખ ઘરે લાવીને ચારેય ખૂણામાં છાંટવી. ધ્યાનમાં રાખો કે આ કરતી વખતે તમારા પરિવારના સભ્યો તમને જોઈ ન જાય. તેનાથી ઘરમાં શાંતિ અને સંવાદિતા જળવાઈ રહેશે. દશાંશ 2:0 જો કોઈનો પતિ અન્ય સ્ત્રી સાથે સંપર્કમાં હોય તો હોળીના દિવસે હોળીના દહન સમયે દેશી ઘીમાં 2 લવિંગ, 1 પતાશુ, 1 પાન અને થોડી મિશ્રી આગમાં અર્પિત કરો અને હોળીના સળગતા અગ્નિની 7 વાર પ્રદક્ષિણા કરો. પ્રદક્ષિણા કરતી વખતે તમારા પતિનું નામ લઈને અગ્નિમાં એક ગોમતી ચક્ર મૂકો. આમ કરવાથી મહિલાનો પતિ તેની પાસે પાછો આવશે. દશાંશ 2:1 જો તમને લાગે કે કોઈએ તમારી ઉપર તાંત્રિક પ્રયોગ કર્યો હોય તો હોળીના દહન સમયે દેશી ઘીમાં 2 લવિંગ, 1 પતાશુ, 1 પાન અને થોડી મિશ્રી આગમાં નાખી દેવી. બીજા દિવસે હોળીની રાખને ચાંદી કે તાંબામાં ભરી ગળામાં ધારણ કરવાથી તાંત્રિક પ્રભાવ નિષ્ક્રિય થાય છે. 22 જો કોઈ વ્યક્તિ મારણ વિધા, સંમોહન, ભૂત પ્રેતની શક્તિની અસર અને વશીકરણની અસર હેઠળ રહેવાની વ્યક્તિને ઉપરોક્ત વિધિથી હોળિકાની રાખ શરીરમાં લગાવી ગરમ પાણીથી નહાવાથી નકારાત્મક ઉર્જાને ખતમ કરી શકાય છે. દશાંશ 2:3 હોળીના દિવસે રાખની પૂજા કરવાથી લાભ થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે હોલિકા દહનની રાખને ધારણ કરવી જોઈએ. આ ઉપરાંત માટીથી સ્નાન કરવાની પણ પરંપરા છે. આ દિવસે સ્નાન કરતા પહેલા શરીર પર થોડીવાર માટી લગાવ્યા બાદ સ્નાન કરો. દશાંશ 2:4 ધાર્મિક માન્યતા અનુસાર હોલાષ્ટકના આ 8 દિવસોમાં ભગવાન વિષ્ણુના મહાન ભક્ત પ્રહલાદને તેમના પિતા હિરણ્યકશ્યપે મૃત્યુ જેવી પીડા આપી હતી. છેલ્લા દિવસે હોલિકા તેને ખોળામાં લઈને અગ્નિમાં બેઠી હતી. હોલિકાને વરદાન હતું કે અગ્નિ તેને ક્યારેય બાળી શકશે નહીં, પરંતુ ભગવાનની કૃપાથી હોલિકા બળી ગઈ અને પ્રહલાદ આ અગ્નિમાંથી સુરક્ષિત રીતે બહાર આવી ગયો. હોલિકા દહનથી પ્રહલાદને પણ અનેક પરેશાનીઓમાંથી મુક્તિ મળી. વાસ્તુશાસ્ત્ર અનુસાર હોલિકા દહનની રાખ ખૂબ જ ફળદાયી હોય છે. જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય માંગ લક્ષ્મી જરૂરથી લખજો. વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.